નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે મોક્ષમાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. મોક્ષમાળાના શિક્ષાપાઠ 45 સુધી સ્વાધ્યાય થયો છે. આજે શિક્ષાપાઠ 46 થી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. પાના નંબર 90, શિક્ષાપાઠ 46. કપિલ મુનિ, ભાગ 1. એમાં કપિલ મુનિ નું દ્રષ્ટાંત આપ્યું છે અને એના ભાગ છે 3. કૃપાળુદેવ લખે છે કે કૌશાંબી નામની એક નગરી હતી. ત્યાંના રાજ દરબારમાં રાજ્યના આભૂષણ રૂપ કાશ્યપ નામનો એક શાસ્ત્રી રહેતો હતો. એની સ્ત્રીનું નામ શ્રીદેવી હતું. તેના ઉદરથી કપિલ નામનો એક પુત્ર જન્મ્યો હતો. તે 15 વર્ષનો થયો ત્યારે તેના પિતા પરધામ ગયા. કપિલ લાડપાલમાં ઉછરેલો હોવાથી વિશેષ વિદ્વતા પામ્યો નહોતો. તેથી તેના પિતાની જગો એટલે કે પિતાની જે જગ્યા, રાજમાં જે જગ્યા હતી, તે કોઈ બીજા વિદ્વાનને મળી. શાસ્ત્રી તરીકેની જે રાજ્યમાં જે પદવી હશે તે એના પિતાની, તે કોઈ બીજા વિદ્વાનને મળી. કાશ્યપ શાસ્ત્રી જે પૂંજી કમાઈ ગયા હતા તે કમાવામાં અશક્ત એવા કપિલે ખાઈને પૂરી કરી. એ બધું તો એનું પૂરું થયું. શ્રીદેવી એક દિવસ ઘરના બારણામાં ઊભી હતી. ત્યાં 2-4 નોકરો સહિત પોતાના પતિની શાસ્ત્રીય પદવી પામેલો વિદ્વાન જતો તેના જોવામાં આવ્યો. ઘણા માનથી જતા આ શાસ્ત્રીને જોઈને શ્રીદેવીને પોતાની પૂર્વ સ્થિતિનું સ્મરણ થઈ આવ્યું. જ્યારે મારા પતિ આ પદવી પર હતા ત્યારે હું કેવું સુખ ભોગવતી હતી. એ મારું સુખ તો ગયું, પરંતુ મારો પુત્ર પણ પૂરું ભણ્યોય નહીં. એમ વિચારમાં ડોલતા ડોલતા તેની આંખમાંથી દળદળ આંસુ ખરવા માંડ્યા. એવામાં ફરતો ફરતો કપિલ ત્યાં આવી પહોંચ્યો. શ્રીદેવીને રડતી જોઈ તેનું કારણ પૂછ્યું. કપિલના બહુ આગ્રહથી શ્રીદેવીએ જે હતું તે કહી બતાવ્યું. પછી કપિલ બોલ્યો, જો માં, હું બુદ્ધિશાળી છું, પરંતુ મારી બુદ્ધિનો ઉપયોગ જોઈએ તેવો થઈ શક્યો નથી. એટલે વિદ્યા વગર હું એ પદવી પામ્યો નહીં. તું કહે
ત્યાં જઈને હવે હું મારાથી બનતી વિદ્યા સાધ્ય કરું. શ્રીદેવીએ ખેદ સાથે કહ્યું, એ તારાથી બની શકે નહીં. નહીં તો આર્યાવર્તની મર્યાદા પર આવેલી શ્રાવસ્તી નગરીમાં ઇન્દ્રદત્ત નામનો તારા પિતાનો મિત્ર રહે છે. તે અનેક વિદ્યાર્થીઓને વિદ્યાદાન દે છે. જો તારાથી ત્યાં જવાય તો ધારેલી સિદ્ધિ થાય ખરી. એક બે દિવસ રોકાઈ સજ્જ થઈ અસ્તુ કહી કપિલજી પંથે પડ્યા. એટલે કપિલ નીકળ્યો, પોતાના પિતાના મિત્ર પાસે જવા માટે નીકળ્યો, તૈયાર થઈને નીકળ્યો. હવે કહે છે, અવધ વીતતા એટલે સમય લાગ્યો, એ સમય વીતતા કપિલ શ્રાવસ્તીએ શાસ્ત્રીજીને ઘેર આવી પહોંચ્યા. પ્રણામ કરીને પોતાનો ઇતિહાસ કહી બતાવ્યો. શાસ્ત્રીજીએ મિત્ર પુત્રને વિદ્યાદાન દેવાને માટે બહુ આનંદ દેખાડ્યો. પણ કપિલ આગળ કંઈ પૂંજી નહોતી કે તેમાંથી ખાય અને અભ્યાસ કરી શકે. એથી કરીને તેને નગરમાં યાચવા જવું પડતું હતું. યાચતા યાચતા બપોર થઈ જતા હતા. પછી રસોઈ કરે અને જમે ત્યાં સાંજનો થોડો ભાગ રહેતો હતો, એટલે કંઈ અભ્યાસ કરી શકતો નહોતો. પંડિતે તેનું કારણ પૂછ્યું ત્યારે કપિલે તે કહી બતાવ્યું. પંડિત તેને એક ગૃહસ્થ પાસે તેડી ગયા અને હંમેશા ભોજન મળે એવી ગોઠવણ એક વિધવા બ્રાહ્મણીને ત્યાં તે ગૃહસ્થે કપિલની અનુકંપા ખાતર કરી દીધી, જેથી કપિલને તે એક ચિંતા ઓછી થઈ. પેલા કોઈ સદગ્રસ્તે એને ભોજનની વ્યવસ્થા કોઈ વિધવા બ્રાહ્મણીને ત્યાં કરી દીધી. તો એ પહેલો ભાગ પૂરો થયો. હવે શિક્ષા પાઠ 47માં કપિલ મુનિ ભાગ 2. એમાં કહે છે કે એ નાની ચિંતા ઓછી થઈ ત્યાં બીજી મોટી જંજાળ ઊભી થઈ. ભદ્રિક કપિલ હવે યુવાન થયો હતો અને જેને ત્યાં તે જમવા જતો હતો તે વિધવાબાઈ પણ યુવાન હતી. તેની સાથે તેના ઘરમાં બીજું કોઈ માણસ નહોતું. હંમેશનો પરસ્પરનો વાતચીતનો સંબંધ વધ્યો, વધીને હાસ્ય વિનોદ રૂપે થયો. એમ કરતા કરતા બંનેને પ્રીતિ બંધાઈ. કપિલ તેનાથી લુબ્ધાયો. કૃપાળુદેવ કહે છે કે એકાંત બહુ અનિષ્ટ ચીજ છે. એકાંત પાત્રતા વિના અનિષ્ટ થઈ જાય. વિદ્યા પ્રાપ્ત કરવાનું કપિલ ભૂલી ગયો. ગ્રસ્ત તરફથી મળતા સીધામાંથી બંનેનું માંડ પૂરું થતું હતું, એટલે કે પેલી વિધવાબાઈ અને કપિલનું. પણ લુગડા લત્તાના વાંધા થયા. ગ્રસ્તાશ્રમ માંડી બેઠા જેવું કપિલે કરી મૂક્યું. ગમે તેવો છતાં હળુકર્મી જીવ હોવાથી સંસારની વિશેષ રોતાળની તેને માહિતી પણ નહોતી. સંસારની બધી ઉપાધિની તેને માહિતી પણ નહોતી. એથી પૈસા કેમ પેદા કરવા, કેમ કમાવા, તે વિચારો તે જાણતો પણ નહોતો. ચંચળ સ્ત્રીએ તેને રસ્તો બતાવ્યો કે મૂંઝાવામાં કંઈ વળવાનું નથી, પરંતુ ઉપાયથી સિદ્ધિ છે. આ ગામના રાજાનો એવો નિયમ છે કે સવારમાં પહેલો જે બ્રાહ્મણ આશીર્વાદ આપે તેને તે 2 માસા સોનું આપે છે. 2 માસા એટલે 16 રતી, 1 માસા એટલે 8 રતી, એટલું સોનું આપે છે.
ત્યાં જો જઈ શકો અને પ્રથમ આશીર્વાદ આપી શકો તો તે 2 માસા સોનું મળે. કપિલે એ વાતની હા કહી. 8 દિવસ સુધી આટા ખાધા, પણ વખત વીત્યા પછી જાય એટલે કંઈ વળે નહીં. એથી તેણે એક દિવસ નિશ્ચય કર્યો કે જો હું ચોકમાં સૂવું તો ચીવટ રાખીને ઉઠાશે, એટલે વહેલા ઉઠાશે એમ. પછી તે ચોકમાં સૂતો. અધરાત ભાગતા ચંદ્રનો ઉદય થયો. કપિલે પ્રભાત સમીપ જાણીને મુઠ્ઠીઓ વાળીને આશીર્વાદ દેવા માટે દોડતા જવા માંડ્યું. રક્ષપાળે ચોર જાણીને તેને પકડી રાખ્યો. એક કરતા બીજું થઈ પડ્યું. પ્રભાત થયું એટલે રક્ષપાળે તેને લઈ જઈને રાજાની સમક્ષ ઊભો રાખ્યો. કપિલ બેભાન જેવો ઊભો રહ્યો. રાજાને તેના ચોરના લક્ષણ ભાષ્યા નહીં. ચોર જેવો ન લાગ્યો. એથી એને સઘળું વૃત્તાંત પૂછ્યું. ચંદ્રના પ્રકાશને સૂર્ય સમાન ગણનારની ભદ્રિકતા પર રાજાને દયા આવી. તેની દરિદ્રતા ટાળવા રાજાની ઈચ્છા થઈ. એથી કપિલને કહ્યું, આશીર્વાદને માટે થઈ તારે જો એટલી તરખડ થઈ પડી છે તો હવે તારી ઈચ્છા પૂરતું તું માંગી લે. તારી ઈચ્છા પૂરતું તું માંગી લે, હું તને આપીશ. કપિલ થોડી વાર મૂંઢ જેવો રહ્યો. એથી રાજાએ કહ્યું, કેમ વિપ્ર કંઈ માંગતા નથી? કપિલે ઉત્તર આપ્યો, મારું મન હજુ સ્થિર થયું નથી, એટલે શું માંગવું તે સૂઝતું નથી. રાજાએ સામેના ભાગમાં જઈ ત્યાં બેસીને સ્વસ્થતાપૂર્વક વિચાર કરી કપિલને માગવાનું કહ્યું. એટલે કપિલ તે ભાગમાં જઈ ને વિચાર કરવા બેઠો. અને એ પછીથી કપિલ મુનિ ભાગ 3 શિક્ષાપાઠ 48. હવે આગળ કહે છે કે 2 માસા સોનું લેવાની જેની ઈચ્છા હતી તે કપિલ હવે તૃષ્ણા તરંગમાં ઘસડાયો. તૃષ્ણા તરંગમાં ઘસડાયો એટલે એની તૃષ્ણા વધી. 5 મોહર માગવાની ઈચ્છા કરી તો ત્યાં વિચાર આવ્યો કે 5 થી કાંઈ પૂરું થનાર નથી, માટે 25 એટલે 25 મોહર માગવી. એ વિચાર પણ ફર્યો. 25 મોહરથી કંઈ આખું વર્ષ ઉતરાય નહીં, આખું વર્ષ ચાલે નહીં, માટે 100 મોહર માગવી. ત્યાં વળી વિચાર ફર્યો, 100 મોહરે 2 વર્ષ ઉતરી વૈભવ ભોગવી પાછા દુઃખના દુઃખ, માટે 1000 મોહરની યાચના કરવી ઠીક છે. પણ 1000 મોહરે છોકરા છૈયાના 2-4 ખર્ચ આવે કે એવું થાય તો પૂરું પણ શું થાય? માટે 10,000 મોહર માગવી કે જેથી જિંદગી પર્યંત પણ ચિંતા નહીં. ત્યાં વળી ઈચ્છા ફરી કે 10,000 મોહર ખવાઈ જાય એટલે પછી મૂડી વગરના થઈ રહેવું પડે, માટે 1,00,000 મોહરની માગણી કરું કે જેના વ્યાજમાં બધા વૈભવ ભોગવું. 1,00,000 મોહરની માગણી કરું કે જેના વ્યાજમાં બધા વૈભવ ભોગવું. વળી વિચાર આવ્યો પાછો, પણ જીવ લક્ષાધિપતિ તો ગણાય છે, એમાં આપણે નામાંકિત ક્યાંથી થવાના? એટલે કે 1,00,000 મોહરમાં કઈ લક્ષાધિપતિ થઈ અને એમાં નામાંકિત થઈ એવું તો ન બને. માટે 1 કરોડ મોહર માંગવી કે જેથી મહાન શ્રીમંતતા કહેવાય. વળી પાછો રંગ ફર્યો કે મહાન શ્રીમંતતાથી પણ ઘેર અમલ કહેવાય નહીં, માટે રાજાનું અડધું રાજ્ય માગવું.
રાજાનું અડધું રાજ માગવું. પણ જો અડધું રાજ માગીશ તો એ રાજા મારા તુલ્ય ગણશે અને વળી હું એનો યાચક પણ ગણાઈશ. માટે માગવું તો આખું રાજ માગવું. એમ એ તૃષ્ણામાં ડૂબ્યો. પરંતુ તુચ્છ સંસારી એટલે પાછો વળ્યો. પોતાની જાતને પાછો એ કહેવા લાગ્યો. શું કહે છે પછી? જો પાછો ફર્યો એટલે શું થાય છે? ભલા જીવ, આપણે એવી કૃતજ્ઞતા શા માટે કરવી પડે કે જે આપણને ઈચ્છા પ્રમાણે આપવા તત્પર થયો એટલે રાજા, તેનું જ રાજ્ય લઈ લેવું અને તેને જ ભ્રષ્ટ કરવો? ખરું જોતા તો એમાં આપણી જ ભ્રષ્ટતા છે. માટે અડધું રાજ માગવું. પરંતુ એ ઉપાધિ એ મારે નથી જોઈતી. અડધું રાજ ના, એની ઉપાધિ એ મારે નથી જોઈતી. ત્યારે નાણાંની ઉપાધિ પણ ક્યાં ઓછી છે. માટે 1 કરોડ લાખ મૂકીને 100 વર્ષે મોર જ માગી લેવી. 1 કરોડ કે લાખ કે એ પણ એટલા પણ નહીં, અને એને બદલે 100-200 મોર જ માગી લેવી. ફરી પાછો વિચાર કર્યો એને કે છે કે જીવ 100-200 મોર હમણાં આવશે તો પછી વિષય વૈભવમાં વખત ચાલ્યો જશે અને વિદ્યા અભ્યાસ પણ ધર્યો રહેશે, એટલે વિદ્યા અભ્યાસ પણ આગળ નહીં થઈ શકે. માટે 5 મોર હમણાં તો લઈ જવી. પછીની વાત પછી. અરે 5 મોરની હમણાં કઈ જરૂર નથી. માત્ર 2 માસા સોનું લેવા આવ્યો હતો તે જ માગી લેવું. આ તો જીવ બહુ થઈ. તૃષ્ણા સમુદ્રમાં તે બહુ ગળકા ખાધા. તૃષ્ણા રૂપી સમુદ્રમાં તે બહુ ગળકા ખાધા. ઉપર નીચે થયો. આખું રાજ માગતા પણ તૃષ્ણા ચીપતી નહોતી. માત્ર સંતોષ અને વિવેકથી તે ઘટાડી તો ઘટી. માત્ર સંતોષ અને વિવેકથી તૃષ્ણા ઘટાડી તો ઘટી. એ રાજા જો ચક્રવર્તી હોત તો પછી હું એથી વિશેષ શું માંગી શકત? અને વિશેષ જ્યાં સુધી ન મળત ત્યાં સુધી મારી તૃષ્ણા સમાત પણ નહીં, તૃષ્ણા શાંત પણ થાત નહીં. જ્યાં સુધી તૃષ્ણા સમાત નહીં ત્યાં સુધી હું સુખી પણ ન હોત. એટલેથી એ મારી તૃષ્ણા ટળે નહીં તો પછી 2 માસાથી કરીને ક્યાંથી ટળે? 2 માસા સોનાથી પણ પછી ક્યાંથી ટળે? તો એનો આત્મા સવળીએ આવ્યો અને તે બોલ્યો, હવે મારે 2 માસાનું પણ કંઈ કામ નથી. 2 માસાથી વધીને હું કેટલે સુધી પહોંચ્યો? કેટલી બધી તૃષ્ણા થઈ એમ. સુખ તો સંતોષમાં જ છે. સુખ તો સંતોષમાં જ છે. તૃષ્ણા એ સંસાર વૃક્ષનું બીજ છે. એનો હે જીવ, તારે શું ખપ છે? આ બધું પોતે પોતાની જાતને કહે છે. કપિલ પોતાની જાતને કહે છે કે તૃષ્ણા એ સંસાર વૃક્ષનું બીજ છે. એનો હે જીવ, તારે શું ખપ છે? વિદ્યા લેતા તું વિષયમાં પડી ગયો અને વિષયમાં પડવાથી આ ઉપાધિમાં પડ્યો. ઉપાધિ વડે કરીને અનંત તૃષ્ણા સમુદ્રના તરંગમાં તું પડ્યો. એક ઉપાધિમાંથી આ સંસારમાં એમ અનંત ઉપાધિ વેઠવી પડે છે. આથી એનો ત્યાગ કરવો ઉચિત છે. જો સંતોષમાંથી હવે સંસારના ત્યાગ ઉપર આવી ગયો, કેટલું બધું એને મનોમંથન થયું. સંસારમાં એમ અનંત ઉપાધિ વેઠવી પડે છે. આથી એનો ત્યાગ કરવો ઉચિત છે.
સત્ય સંતોષ જેવું નિરુપાધિ સુખ એકે નથી. એમ વિચારતા વિચારતા તૃષ્ણા સમાવવાથી તે કપિલના અનેક આવરણ ક્ષય થયા. તેનું અંતઃકરણ પ્રફુલ્લિત અને બહુ વિવેકશીલ થયું. વિવેકમાં અને વિવેકમાં ઉત્તમ જ્ઞાન વડે તે સ્વ આત્માનો વિચાર કરી શક્યો. પછી તો મુનિ થયો. અપૂર્વ શ્રેણીએ ચડી તે કૈવલ્ય જ્ઞાનને પામ્યો કહેવાય છે. હવે કૃપાળુદેવ કહે છે કે તૃષ્ણા કેવી કનિષ્ઠ વસ્તુ છે. જ્ઞાનીઓ એમ કહે છે કે તૃષ્ણા આકાશના જેવી અનંત છે. તૃષ્ણા આસક્તિ આકાશ જેવી અનંત છે. એક ઈચ્છા પૂરી થાય નહીં ત્યાં બીજી બે ઊભી થઈ જાય. એટલે તૃષ્ણા આકાશના જેવી અનંત છે. નિરંતર તે નવ એવન રહે છે. કંઈક ચાહના જેટલું મળ્યું એટલે ચાહનાને વધારી દે છે. સંતોષ એ જ કલ્પવૃક્ષ છે. સંતોષ એ જ કલ્પવૃક્ષ છે અને એ જ માત્ર મનોવાંછિતતા પૂર્ણ કરે છે. એ રીતે કૃપાળુદેવે કપિલ મુનિના દ્રષ્ટાંત દ્વારા તૃષ્ણાને પણ સમજાવી અને એના ઉપાય તરીકે સંતોષની વાત પણ લીધી. અને સાથે ને સાથે એ સંસારની ઉપાધિ કેવી રીતે આગળ વધતી જાય છે એની પણ વાત કરી. અને એ દ્વારા એવા મનોમંથન દ્વારા એ કપિલ પોતે સંસાર ત્યાગે છે. અને સંસાર ત્યાગ્યા પછીથી એને એવું ચિંતન થાય છે, જ્ઞાન થાય છે. એટલે અહીંયા લખ્યું છે ને કે એમ વિચારતા વિચારતા તૃષ્ણા સમાવવાથી તે કપિલના અનેક આવરણ ક્ષય થયા. તેનું અંતઃકરણ પ્રફુલ્લિત અને બહુ વિવેકશીલ થયું. તૃષ્ણા આસક્તિ આ બધામાં જીવ ક્યાંનો ક્યાં પહોંચી જાય છે. વિવેક પણ ભૂલી જાય છે. એટલે એ વાત પણ સાથે લખી કે વિવેકમાં અને વિવેકમાં ઉત્તમ જ્ઞાન વડે તે સ્વ આત્માનો વિચાર કરી શક્યો. આવો વિવેક પોતાને ખરેખર હિતકારી શું છે અને પોતાને ખરેખર હિતકારી શું નથી એનો વિવેક. એ કપિલે એવો વિવેક કર્યો અને એવો વિવેક થયો છે તો પછી બીજા વિકલ્પો ઘટી જાય છે. ઈચ્છા આસક્તિ જે છે એ બધું ઘટી જાય છે. અને એમ જ્યારે થાય છે તો સ્વરૂપનો વિચાર કરવા માટે એની પાસે ખૂબ અવકાશ હોય છે. સ્વરૂપની દ્રષ્ટિ કરી શકે છે, એવો પુરુષાર્થ કરી શકે છે. એટલે કહે છે કે સ્વ આત્માનો વિચાર કરી શક્યો. વિવેકમાં અને વિવેકમાં ઉત્તમ જ્ઞાન વડે તે સ્વ આત્માનો વિચાર કરી શક્યો. જ્યાં સુધી કાંઈ પણ ઈચ્છા હોય ત્યાં સુધી એ ઈચ્છાની પૂર્તિ કેમ થાય એના વધારે વિચારો હોય, એના વિચારો વધારે હોય. સ્વ આત્માનો વિચાર કરવા માટે સર્વ પ્રકારે શાંતિ હોવી જોઈએ. જ્યાં સુધી આસક્તિ છે, ઈચ્છા છે પરિગ્રહ વધારવાની, કેમ કે પરમાં સુખ માન્યું છે, વસ્તુમાં પદાર્થમાં સુખ માન્યું છે, એટલે જીવ માત્રને સંસાર પર્યાયમાં સમજ્યા નથી ત્યારે એવું થાય છે. અને એમ થાય છે તો પછી એના વિકલ્પો આવે છે. એટલે સ્વ આત્માનો વિચાર કરી શકતો નથી. સ્વ આત્માનો વિચાર એ કરી શક્યો વિવેક દ્વારા. અને પછી તો આખી વાત એ રીતે લીધી કે અપૂર્વ શ્રેણીએ ચડી તે કેવલ જ્ઞાનને પામ્યો કહેવાય છે. તો એ રીતે આ શિક્ષા પાછળ
3 થયા. 46, 47 અને 48 એમાં કપિલ મુનિની વાત કરી. હવે એ પછીથી શિક્ષા પાઠ 49 છે. એમાં એક કાવ્ય લખ્યું છે. આજે તૃષ્ણાની વાત આવી, ઈચ્છાની, તૃષ્ણાની, આસક્તિની, એ બધી જે વાત આવી, ઈચ્છા તૃષ્ણાની, મુખ્યપણે તો તૃષ્ણાની વાત, તૃષ્ણા વધતી 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 ક્યાં સુધી પહોંચી, એ જે વાત આવી ને એનું જ એક આ નાનકડું કાવ્ય લખ્યું છે. અને એના પછીથી પણ બીજા ભાગમાં બીજી વાત લખી છે, વૃદ્ધાવસ્થા વગેરેની. એટલે પછી ત્રીજા ભાગમાં એમ, અને એના પછી ચોથો ભાગ, એમાં આખું મોટું કાવ્ય થાય છે. પહેલા ભાગમાં તો તૃષ્ણાની વાત છે. તો એ કાવ્ય સરળ શબ્દોમાં છે અને એને આપણે વાંચીએ. શિક્ષા પાઠ 49, તૃષ્ણાની વિચિત્રતા. એટલે બીજા બધા ભાગમાં પણ જુદા જુદા પ્રકારની તૃષ્ણાની જ વાત લીધી છે. પહેલા તો સીધી તૃષ્ણાની વાત એ રીતે લીધી છે. તો એમાં આ કાવ્ય મનહર છંદમાં છે. અને એક ગરીબની વધતી ગયેલી તૃષ્ણા, એક ગરીબની વધતી ગયેલી તૃષ્ણા, એમ કરીને કાવ્ય લખ્યું છે. કહે છે કે હતી દીનતાઈ ત્યારે તાકી પટલાઈ, એટલે ગરીબાઈ હતી ત્યારે એમ કે આગળ વધે, પટલાઈ એટલે મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઈને, તો હવે શેઠ થઈએ. સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રી તાઈ, શેઠ તો થયા પણ પછી એમ થયું કે મંત્રી થઈએ, એમ રાજ્યમાં મંત્રી થઈએ. આવી મંત્રી તાઈ ત્યારે તાકી નૃપ તાઈ, તો પછી મંત્રી થયા તો પછી થયું કે રાજા થઈએ. હવે એવી તૃષ્ણા વધતી જાય છે. આવી મંત્રી તાઈ ત્યારે તાકી નૃપ તાઈ, રાજા થવા. મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ, રાજા થયા ત્યારે થયું કે હવે દેવ થઈએ, દેવતા થઈએ. દીથી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈ, એટલે કે દેવોમાં પણ ઊંચા દેવ ઇન્દ્ર થઈએ, દેવોના દેવ થઈએ, એમાં પણ મોટા થઈએ. અને પછી છેલ્લી પંક્તિમાં પૂરું કરતા કૃપાળુદેવ લખે છે કે અહો રાજચંદ્ર, માનો માનો શંકરાઈ મળી, વધે તૃષ્ણાઈ તોય જાય ન મરાઈને. ધારો કે માનો માનો શંકરાઈ મળી, વધે તો પણ એ તૃષ્ણા વધશે જ, વધે તૃષ્ણાઈ તોય જાય ન મરાઈને, તોય તૃષ્ણા મરશે નહીં, તૃષ્ણા તો જીવંત જ રહેશે. માની લો કે એ શંકરાઈ મળી જાય તો પણ એની તૃષ્ણા મટશે નહીં, એટલે એ તો વધતી જ રહેશે. વધે તૃષ્ણાઈ તોય જાય ન મરાય, એનો કોઈ પાર નથી, તૃષ્ણાનો કોઈ પાર નથી. ઈચ્છા અનંત છે. શાસ્ત્રમાં પણ એ રીતે કથન આવે છે કે ઈચ્છા તો ઈચ્છા અનંત, ઈચ્છા અનંત છે. સંસાર પર્યાયમાં જીવને ઈચ્છા થયા જ કરે છે. એવું બનતું જ નથી કે આટલી ઈચ્છા પૂરી થાય પછી હવે બીજી નવી ઈચ્છા ન કરું, એવું બનતું નથી. ઈચ્છા થયા જ કરે છે. અને એનો એકમાત્ર ઉપાય છે શાસ્ત્ર અભ્યાસ દ્વારા પોતાને હિતકારી અને અહિતકારી શું છે એનો સાચો નિર્ણય કરી અને પછી સંતોષ, અને સંતોષ પ્રાપ્ત કરવા માટે પછી અપરિગ્રહ, અથવા પહેલા તો પરિગ્રહ પરિમાણ વગેરે એને કરવું પડે. અને એ જૈન દર્શનની અંદર બહુ સરસ રીતે વાત મૂકવામાં આવી છે. શ્રાવકને માટે પરિગ્રહ પરિમાણ અને મુનિ માટે તો અપરિગ્રહ ના વ્રતની વાત બીજે ક્યાંય જોવા મળતી નથી, જેવી જૈન દર્શનમાં જોવા મળે છે. તો એ પહેલો ભાગ થયો. પછી બીજો ભાગ છે એ જ રીતે કાવ્યમાં તૃષ્ણા વિશેની અહીંયા પણ વાત છે, જરા જુદી રીતે. કરો ચડી પડી દાઢી ડાચા તણો દાટ વળ્યો, એટલે કે કરચલી પડી ને મોઢું પણ પછી એવું થઈ જાય ને વૃદ્ધાવસ્થામાં, તો એટલે દાઢી ડાચા તણો દાટ વળ્યો.
કાળી કેશ પટ્ટી વિશે શ્રેષ્ઠતા છવાઈ ગઈ, વાળ ધોળા થઈ ગયા. સૂંઘવું, સાંભળવું અને દેખવું તે માંડી વાળી, એટલે ઇન્દ્રિયો જે છે એ પણ નબળી પડી ગઈ. સૂંઘવાની, સાંભળવાની, દેખવાની એ પણ નબળી પડી ગઈ. સૂંઘવું, સાંભળવું અને દેખવું તે માંડી વાળી, તેમ દાંત આવલી તે ખરી કે ખવાઈ ગઈ, એટલે દાંત પણ કેટલાક પડી ગયા. વળી કેડ વાંકી, હાડ ગયા, અંગરંગ ગયો, એટલે વૃદ્ધાવસ્થામાં વાંકા વળી જાય છે ને, હાડ ગયા, અને અંગરંગ ગયો એટલે દેખાવ પણ એવો થઈ ગયો, ચામડી નો દેખાવ પણ પછી શ્યામ પડી જાય, એવું કરચલી વાળો ને એવો થઈ જાય. ઉઠવાની આય જતા લાકડી લેવાઈ ગઈ, હવે ઉઠી નથી શકાતું એટલે લાકડી લઈ અને એના ટેકે ચાલે, એના ટેકે જ ઉઠે. અને પછી કહે છે કે હરિ રાજચંદ્ર એમ યુવાની હરાઈ પણ મનથી ન તોય રાંડ મમતા મરાઈ ગઈ, છતાંય મમતા ગઈ નહીં. યુવાની ગઈ અને વૃદ્ધાવસ્થા આવી ગઈ, આ બધું થયું તો એ મનથી એ મમતા મરાઈ નહીં, મમતા મરી નહીં. મમતા તો એવી ને એવી જાગૃત રહી. એ પછીથી ત્રીજું છે, એમાં કહે છે કરોડોના કરજના શિર પર ડંકા વાગે. કરજ દેવું, કરોડોના કરજના શિર પર ડંકા વાગે, એટલું બધું દેવું થઈ ગયું હોય કરોડોનું. રોગથી રૂંધાઈ ગયું શરીર સુકાઈને, એટલા બધા રોગ થયા હોય, શરીર સાવ સુકાઈ ગયું હોય, ચામડા રહી ગયા હોય, માથા ઉપર એટલું મોટું દેવું થઈ ગયું હોય. પછી કે છે ઉરપતિ પણ માથે પીડવાને તાકી રહ્યો, પેટ તણી વેઠ પણ શકે ન પુરાય, એટલે પોતાને હવે એ પણ પ્રાપ્ત ન થાય, ખોરાક વગેરે પણ પ્રાપ્ત ન થાય. પિતૃ અને પરણીતે એટલે પિતા અને પોતાની પત્ની તે મચાવે અનેક ધંધ, અનેક જાતની ધાંધલ ધમાલ કરે. પુત્ર પુત્રી ભાખે ખાઉં ખાઉં દુઃખદાયીને, બધાને ખાવાની વગેરેની એમની બધા જે ઈચ્છાઓ હોય એ બધી પણ પોતાને પૂરી કરવી પડે ને, એટલે કે છે હરે રાજચંદ્ર તોય જીવ જાવા દાવા કરે, જંજાળ છંડાય નહીં તજી તૃષ્ણાય ને. તોય જીવ જંજાળ છોડતો નથી, આ બધી જંજાળને છોડતો નથી, તૃષ્ણાને કારણે એ જંજાળને છોડતો નથી. એના પછી ચોથું છે થઈ ક્ષીણ નાડી અવાચક જેવો રહ્યો પડી. હવે એવો થઈ ગયો, રોગ વગેરે આવ્યા હોય અને પછી હવે કઈ બહુ શુદ્ધબુદ્ધ ન રહી હોય, અવાચક જેવો પડી રહ્યો, એમ કે છે. ક્ષીણ થઈ નાડી, નાડીના ધબકારા પણ એવા નબળા પડ્યા. જીવન દીપક પામ્યો કેવળ ઝંખાઈને, છેલ્લી ઈસે પડ્યો ભાળી ભાઈએ ત્યાં એમ ભાક્યું, એટલે એમ લાગ્યું કે હવે આ તો છેલ્લો સમય આવી ગયો છે, એટલે ભાઈએ એમ ભાક્યું, એટલે ભાઈએ એટલે સ્વજને એમ કહ્યું કે હવે ટાઢી માટી થાય તો ઠીક ભાઈને, એટલે કે હવે એમનો દેહ છૂટી જાય તો સારું. પણ એમના જ ભાઈએ, એમના સ્વજને એમણે હવે એમ ઈચ્છ્યું, એમ હવે ટાઢી માટી થાય તો ઠીક ભાઈને. હાથને હલાવી ત્યાં તો ખીજી બુઢે સૂચવ્યું, એ બોલ્યા વિના બેસ બાળ તારી ચતુરાઈને. એટલે આ ઘરડા વૃદ્ધ માણસે હવે એની આટલી બધી શારીરિક સ્થિતિ આવી થઈ ગઈ હોય, એવી વખતે બધાને એમ થતું હોય કે હવે આ દેહ છૂટી જાય એમનો તો સારું, શાંતિ થાય એમને એમ.
તો એ વાત સાંભળી એટલે એ કહે છે ખીજાઈને, શું કે છે, હાથ હલાવી ત્યાં તો ખીજ બુદ્ધે સૂચ્યું. એટલે ખીજાઈને હાથ હલાવીને એને શું કહ્યું કે બોલ્યા વિના બેસ બાળ તારી ચતુરાઈને. તું તો હજી બાળક છો, ના તારી ચતુરાઈ રહેવા દે, બોલ્યા વગર રહે. અને પછી કૃપાળુદેવ લખે છે, અરે રાજચંદ્ર દેખો દેખો આશા પાસ કેવો, જતા ગઈ નહીં દોષે મમતા મરાઈને. હજી એને જીવવાની મમતા હજી પડી છે. આવી સ્થિતિ થઈ ગઈ છે તે છતાં પણ ઘણી વખત એવું હોય છે કે એવા રોગ વગેરે થયા હોય, કોઈ ખૂબ દુઃખી થતો હોય તો કેટલીક વખત સ્વજનો ઈચ્છે કે એના કરતા તો હવે એ આ દેહ છોડી દે તો સારું, એવું પણ હોય છે, સાંભળવા મળતું હોય છે. ખૂબ કોઈ રીબાતું હોય ત્યારે એમ થતું હોય, પણ પેલાને હજી જીવવું હોય, એને હજી જીવવાની આશા હોય. ધર્મની વૃત્તિ જેને ન થઈ હોય ને, એને ગમે તેવા સંયોગો આવી પડ્યા હોય, પછી પોતાને કાંઈ કોઈ રીતે બીજી રીતે, શારીરિક રીતે કે બીજી રીતે ખરેખર સુખની અનુભૂતિ થાય એવું કાંઈ રહ્યું ન હોય, તે છતાં પણ જીવવા એને ગમે. મોટા ભાગે કોઈને એમ ન થાય કે બસ હવે બહુ થયું, એવું તો ભાગ્યે જ કોઈકને થાય. જેને ધર્મની દ્રષ્ટિ થઈ હોય એને એમ થાય કે હવે આ શરીર સાથે સમય મારો પૂરો થયો અને મેં મારે જે કાર્ય કરવાનું હતું તે કરી લીધું છે. એવું જેને ખૂબ ધર્મ ધ્યાન કર્યું છે. જો ધર્મ ધ્યાન એટલે આપણે જાણીએ છીએ ચોથા ગુણસ્થાનથી ધર્મ ધ્યાન સાચું ધર્મ ધ્યાન કહેવાય, નિશ્ચયથી તો ચોથાથી સાતમા સુધી ધર્મ ધ્યાન કર્યું છે. એટલે એવા જે સમ્યક દ્રષ્ટિ હોય એને એ બધું સહજ હોય. ઠીક છે, આ દેહ એવા આનંદ દેહ મળ્યા પહેલા પણ બધા છોડ્યા, તો એવી રીતે આ દેહ પણ છૂટે, એમાં કોઈ નવી વસ્તુ નથી. પણ મેં મારા આત્માનું કલ્યાણ કરી લીધું છે એવો ભાવ એ સમ્યક દ્રષ્ટિને હોય. બાકી તો મોટાભાગનાને તો હજી જીવવાની ઈચ્છા અભિલાષા હોય, અને મળતી વખતે પણ બીજી પણ કેટલી બધી ઈચ્છા હોય, કંઈક કોઈકને આમ કરવું તેમ કરવું ને બધાને બોલાવીને કઈ સૂચના આપે ને વગેરે વગેરે એવું બધું હોય. તો ભાઈ અહીંથી જવું છે અને બીજા બધા જે છે એ પણ બધા હોશિયાર ડાયા છે, બુદ્ધિશાળી છે, ચિંતા કરવાની જરૂર નથી, પણ એવો એને વિકલ્પ નથી આવતો. સૂચના પછી આમ કરજો, પછી તેમ કરજો, હા વગેરે વગેરે ઘણું બધું હોય છે. તો એ બધી વાત આમાં લીધી છે. મુખ્ય તો તૃષ્ણાની વાત લીધી છે, મમતાની વાત લીધી છે. અને એવી તૃષ્ણા અને મમતાનો ત્યાગ ધર્મ સિવાય થઈ શકે નહીં. સાચા ધર્મની પ્રાપ્તિ વિના એ તૃષ્ણા જાય નહીં. કપિલ મુનિનું ઉદાહરણ તો એક અભૂતપૂર્વ ઉદાહરણ કહેવાય કે જેને પોતાને જેવી વિચારણા થઈ અને એ બધું છોડી દે છે. કે કોઈ પૂર્વનો જીવ પામેલો હોય એવો તો એને એવો વિકલ્પ આવે, નહીતર મોટે ભાગે એવું થતું નથી કે છેક બધી જ તૃષ્ણા છોડી દઈ અને સંસાર છોડી દે એવું બને નહીં. એક તરફ તૃષ્ણામાં આગળ વધી અને ક્યાં સુધી પહોંચે છે વિચારમાં ને વિચારમાં, ને પછી પાછો પોતે જ પાછો વળી જાય એવો તો કોક જ જીવ હોય. પણ જૈન દર્શનની અંદર આ બધી વાત ક્રમે કરીને કેવી રીતે થઈ શકે એનું ખૂબ સરસ રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જૈન દર્શન એક એવું દર્શન છે કે જેમાં ગૃહસ્થ અવસ્થાની અંદર પણ પોતે સાચા માર્ગે વળી શકે છે, અને એ સાચા માર્ગે જે વળે છે અને એમાં જે કંઈ એ પ્રાપ્ત કરે છે એમાંથી આગળ વધી અને એ મુનિ દશાને અંગીકાર આ ભાવમાં ન કરે તો પછીના ભાવમાં પણ કરી શકે એવું થઈ જાય છે. એટલે કે ગૃહસ્થ અવસ્થાની અંદર પણ એ સાચો ધર્મ પામે, સમ્યક દર્શન પ્રગટ કરે તો ભલે આ ભાવમાં એટલો ચારિત્રનો પુરુષાર્થ કદાચ ન થાય, પણ એ સમ્યક દર્શન જેને પ્રગટ કર્યું છે એને પછીના ભાવમાં એવો ચારિત્રનો અપૂર્વ પુરુષાર્થ થાય છે અને એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, પૂર્ણ દશાને પ્રગટ કરે છે. એટલે આખી વાત જે છે રાગ, દ્વેષ, મોહ, માયા, તૃષ્ણા આ બધાને ટાળવા માટેનો બહુ સુંદર ઉપાય, સરસ ઉપાય જૈન દર્શનમાં જેવો બતાવ્યો છે એવો બીજે ક્યાંય નથી. અને એને માટે જુદા જુદા લેવલે અને જુદી જુદી બુદ્ધિમત્તાએ એ ઉપાય કરી શકાય એવી બધી જ વાત શાસ્ત્રમાંથી આપણને પ્રાપ્ત થાય છે.
જેની જેટલી શક્તિ છે, જેટલું જેનું વીર્ય છે, એટલા એ પ્રમાણે એ બધું જે પોતે કરી શકે એવી રીતે બધી વાત કરવામાં આવી છે. તપને વિશે પણ એ જ રીતે વાત કરવામાં આવી છે, શાસ્ત્ર અભ્યાસને વિશે પણ એ જ રીતે વાત કરવામાં આવી છે. બધું જ મળી જાય છે. અને એ પ્રકારના શાસ્ત્ર છે. 4 પ્રકારના અનુયોગની જ્યારે વાત લીધી છે તો એનું કારણ એ છે કે જ્યારે આજે જે વાત આપણે લીધી એ એક પ્રકારે જોઈએ તો પ્રથમાનુયોગની વાત કહેવાય. તો પ્રથમાનુયોગનું એ મહત્વ છે. પ્રથમાનુયોગમાં આવેલી આવી વાત જે છે તે હૃદયને સ્પર્શી જાય અને એવા ઉદાહરણો દ્વારા જીવને વૈરાગ્ય થાય, ધર્મની ભાવના થાય. તો એ પણ છે. ફક્ત દ્રવ્યાનુયોગ જ છે એમ નથી, એવા પ્રથમાનુયોગના શાસ્ત્ર પણ છે, કર્ણાનુયોગના પણ છે અને ચરણાનુયોગના પણ છે અને દ્રવ્યાનુયોગ પણ છે. બધા પ્રકારના શાસ્ત્રો છે અને બધાને એ માટે જૈન દર્શનની અંદર પૂર્ણતા સુધી પહોંચાય એવી રીતે માર્ગ બતાવવામાં આવ્યો છે. અને કૃપાળુ દેવે 16 વર્ષની ઉંમરે આ બધી વાત આ રીતે મૂકી દીધી છે. મોક્ષમાળા એટલા માટે સામાન્ય અને જેને ખૂબ અભ્યાસ છે એ બધાને માટે ઉપયોગી થાય એવી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. શિક્ષા પાઠ 49 સુધી.